કાલે આપણે જોયું કે ભાઈ ભગવાનને પ્રાર્થના કરીને યોગ શીખી ગયા, પછી એમ કહે કે ત્રિકાળનું જ્ઞાન એમને થઈ ગયું, ભગવાનના મનના બધા અભિપ્રાયોને જાણે છે એ ભગવાને વાત કરી, તમારે અવિદિત કાંઈ પણ નથી કેમ કે તમે મને અત્યંત પ્રિય છો, હું પૃથ્વી ઉપરથી અંતર્ધાન થઈ જઈશ ત્યારે મારા આશ્રિત મનુષ્યોને તમોએ કરેલો ગ્રંથ જ મહા આશ્રયરૂપ થશે. આવી ગયું. સંપ્રદાયનો સૌથી પ્રમાણિત લીલા ચરિત્રનો જો કોઈ ગ્રંથ હોય તો સત્સંગી જીવન, એકાંતિક ધર્મ માટેનો કોઈ ગ્રંથ હોય તો સત્સંગી જીવન. શિક્ષાપત્રી અને સત્સંગી જીવન જેટલા અતિ પ્રમાણિત ગ્રંથ સંપ્રદાયમાં બીજા કોઈ નથી. વચનામૃત એના પછી ત્રીજો નંબર આવે, કારણ કે વચનામૃત આખો સંદર્ભનો ગ્રંથ છે, એટલે એમાં અર્થઘટન કરતા તમને આવડવું જોઈએ તો જ એનો મેળ પડે. શિક્ષાપત્રી અને સત્સંગી જીવન ગ્રંથ એવો છે કે તમે ગમે ત્યાં અટવાયા હો તમે આમાંથી તમને મળી જાય એનો જવાબ. સત્સંગી જીવનમાંથી બધા તમારા દરેક સવાલના મોસ્ટલી જવાબ મળી જાય. 5 પ્રકારનું સત્સંગી જીવન છે જ એવું. આપણા સંપ્રદાયનું તમને એક પ્રકારનું મહાભારત કે ભાગવત તમે જે કેવું તે છે, અને એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ચારે ચારનું બહુ જોરદાર વિવેચન કરેલું છે, અને ન ભૂતો ન ભવિષ્યથી જેવો આ ગ્રંથ છે. બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ ભગવાન તો અંતર્ધાન થઈ જશે પછી પણ એમ કહે કે આ ગ્રંથ કામનો છે, એવું ભગવાને જાતે કહ્યું. કોના માટે? આવનાર હરિભક્તો માટે, એટલે આપણા માટે. અને આ સંપ્રદાયની સૌથી મોટી કમનસીબી જો કે કમબખતી જો, જે આ મુખ્ય ગ્રંથ હતો અત્યારે એને જ સાઈડ પર બેસાડી દીધો છે, અને લોકો બીજા આ તે પેલું ચરિત્ર, ફલાણું ચરિત્ર, ઢીકણું ચરિત્ર એમ કરીને બીજા ગ્રંથોને પ્રમાણ આપીને એની બધા કથા વાર્તા કરતા થઈ ગયા. મુખ્ય ચરિત્રનો મુખ્ય પ્રમાણિત ગ્રંથ જ આ છે. આપણે કોઈ બીજા ગ્રંથને કે કોઈ ચરિત્રને નાના મોટા નહીં કહેતા, પણ જે વસ્તુ મુખ્યપણે જેની કથા વાર્તા થવી જોઈએ એ ઘટી ગયું. પહેલાં સત્સંગી જીવનની જેટલી કથા થતી હતી એટલી અત્યારે નહીં થતી હવે. બરાબર. એટલે સત્સંગી જીવન ગ્રંથને આપણે મુખ્યપણે જ લેવાનો છે, અને જ્યાં જેટલો પ્રચાર થાય આ ગ્રંથનો એટલો કરવાનો છે. બરાબર. જેમ હિન્દુઓ માટે ગીતા મુખ્ય શાસ્ત્ર છે એમ આપણા માટે આ ગ્રંથ આપણા સંપ્રદાય માટે મુખ્ય ગ્રંથ છે. કારણ કે વચનામૃતમાં જે પ્રમાણે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે તે સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કેવી રીતે થાય, એ સંપ્રદાયના ઈષ્ટદેવને એમ કહે કે શું જન્મથી માંડીને એમ કે અંતર્ધાન સુધીની લીલા એમ કે જે શાસ્ત્રમાં આવે એ શાસ્ત્રથી એમ કહે કે એ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર થાય. કારણ કે એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ એ ઈષ્ટદેવના ચરિત્ર દ્વારા સહેજે સહેજે કહેવામાં આવી છે. આ ગ્રંથ એવો જ છે, મહારાજના જ વચન પર આ ગ્રંથ બનેલો છે, અને મહારાજના વચનને માન્ય છે સંપૂર્ણ. મહારાજે પ્રમાણિત કરેલો છે ને. મહારાજે જ પ્રમાણિત તો મહારાજે જ આજ્ઞા આપી તો પ્રમાણિત કરવાનો કા સવાલ છે? વાંચેલો તો બધા પ્રકરણ બનતા હતા ને ત્યારે વંચ્યા જ કરતો હતો. વાંચેલો એ તો કઈ માણસ જ ત્રિકાળ જ્ઞાની છે, ભગવાને આજ્ઞા જ આપી તો પછી વાંચેલો કા પ્રશ્ન ઊભો થાય છે? એ તો તમારે એવા બધા તીખર કરવો હોય ને એવા બધા ખોટા સવાલ કરવા હોય તો આપણા જન્મ ઉપર બી 1000 સવાલ પૂછી નાખું કે તું આનો બાપ છે તો તારો બાપ આજ કેમ છે, સાબિત કરીને આ આજ તારી બા કેમ છે, મને તો ડાઉટ લાગે છે તારી પર. એમ તમને સીધો જ સવાલ કરે તો પેલા પાસે કંઈ જ જવાબ નહીં મળે. એટલે એવા બધા તર્ક ખોટા કરવા એનો કોઈ મતલબ નથી. ઘણા લોકો કરે છે, ગ્રંથો ઉપર કરે છે, બીજી ઉપર બધી માન્યતાઓ ઉપર કરે છે, એવી દેવતાઓ ઉપર કરે છે. તર્ક કરવાથી શું? તર્ક તો કોઈ પણ જગ્યા પર થઈ શકે. તર્ક કરવો કા બહુ સરળ વસ્તુ છે. તર્કથી કંઈ પ્રાપ્ત નહીં થતું, પણ તર્કથી શું થાય? વાદ વિવાદ થાય, બીજું તો શું થાય? શ્રદ્ધા રાખવી પડે. મોક્ષ આપણે કરવાનો છે, ગ્રંથ કરતા એ મોક્ષ નહીં કરવાનો. એટલે ગ્રંથ જેનો છે એને પણ મોક્ષ નહીં કરવાનો. એ તો બધા અનાદિ મુક્ત છે, સમજો. એ તો બધા મુક્ત જ છે, પહેલેથી મુક્ત છે. ભગવાનને તો કહ્યું ને અમે તો અનાદિ મુક્ત છે. ભગવાને તો આવું કહ્યું પોતાના વિશે. સતાનંદ સ્વામી મુક્ત છે, આપણા માટે જ ગ્રંથ કરેલો જ ને. પછી આપણે બધા ખોટા તર્ક કરીએ તો એ બધી ખોટી વાત છે ને. જમવા બેઠો હોય પછી પેલો કહે કે આ કેરી કઈ લાવ્યો, આ કઈ કેરીનો રસ છે, આ પાતળા કાઢી લઈ આવેલો, આ તેલ ગાળેલું છે કે ચાળેલું છે, આ ચોખા છે તે ગાળેલા જ કે ચાળેલા જ કે એને સાફ કરેલા છે. ભાઈ તું જમી લે ને શાંતિથી, ઠાકોરજીને થાળ જમાડીને. તો બધી કાંઈ લપ્પણ છપ્પનમાં પડે છે.
તારું જે કંઈ હોય તે જોઈને એને પૂરું કર, અહીંયાથી જા શાંતિથી. બરાબર? એ કરવાથી કંઈ ફાયદો નથી. સમજો, ભગવાનના ભજનમાં ભગવાન સંબંધી કોઈ પણ ક્રિયા હોય એમાં સાકરના ટુકડા જેવું છે કે આગ બાગ કરવા જેવું કંઈ છે જ નહીં આમાં. જે કંઈ છે તે બધું ગ્રાહ્ય જ છે. એમ સમજીને જ્યારે ભગવાનનું જે કંઈ મળે એને પ્રભુનો પ્રસાદ સમજીને ગ્રહણ કરી લેવાનું. આમાં કંઈ ત્યાગ કરવા જેવું છે જ નહીં, તો તમે શું કરવાનું? બધું જ સારું છે. બરાબર? ચાલો. એકાંત સ્થળમાં બુદ્ધિ સ્થિર રહે છે, માટે આ ગોપીનાથજીના મંદિરમાં એક તમારે રહેવા લાયક ઓરડી છે, તેમાં નિવાસ કરો. એટલે ગોપીનાથજીનું મંદિર જ્યાં બનતું હતું ત્યાં એક પેલી બાજુની ઓરડી જ્યાં આખો સત્સંગી જીવન ગ્રંથ બનેલો છે એ રહેવા માટે આપ્યો. પછી શું કહ્યું? એ રીતે ભગવાન થકી વરદાન પામેલા સતાનંદ મહામુનિએ ભગવાનના દિવ્ય ચરિત્ર, મૃત ગર્ભિત ધર્મજ્ઞાનાદિ ઉપદેશથી પરિપૂર્ણ સર્વ સજ્જનોએ સેવાયોગ્ય ભવરોગને સમાવનારું, સર્વ અર્થની સિદ્ધિને આપનારું સત્સંગી જીવન નામનું સત્શાસ્ત્ર રચ્યું. એટલે શું? ભગવાનની જે ઈચ્છા હતી એ પ્રમાણે સર્વ હરિભક્તો માટે શું સૌથી કામનું, એટલે જન્મ મરણને કાપનારું અને સર્વ અર્થની સિદ્ધિને આપનારું, ધર્મ અર્થ કામ ને મોક્ષ ચારે ચાર અર્થને આપનારું આખું એમ કહે કે શું આ સત્સંગી જીવન ગ્રંથ રચી નાખ્યો. એક એક પ્રકરણ પૂરો થાય સંપૂર્ણ કરી પોતાના નિવાસસ્થાનમાં રહેલા શ્રી હરિને વાંચી સંભળાયું. એક એક પ્રકરણ પૂરું થતું હતું આ ભગવાનને સંભળાવતા હતા. શ્રી હરિએ પોતાની પાસે નિરંતર રહેનારા સુકાનંદ મુનિઓ સાથે આદરથી સાંભળ્યું અને તેથી બહુ પ્રસન્ન થયા. સાથે સુકાનંદ મુનિ આદિ બીજા જે કોઈ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ મોટા સંતો બેઠા હોય એની સામે જ કહેતા હતા મહારાજ કોને? સતાનંદ સ્વામીને કે ભાઈ ચાલો તમે પ્રકરણની જે રચના કરી તે વાંચી બતાવો, વાંચો. એટલે સતાનંદ સ્વામી વાંચતા હતા અને પેલા લોકો શાંતિથી ભગવાનના ચરિત્ર સાંભળતા હતા. નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી બધા. અને એ લોકોને આમાં આનંદ આવતો હતો. કેમ? સતાનંદ સ્વામી ત્રિકાળ જ્ઞાની હતા અને સતાનંદ સ્વામીએ ભગવાનના ચરિત્રનું જે આખું વૃત્તાંત લખેલું, બાળપણની જે લીલા લખેલી, એ જોઈને આ બધા ખુશ થઈ ગયા. કારણ કે બાળપણમાં તો આ બધા હતા નહીં ને ભગવાનની જોડે. હવે આમાં તો ગોપાળાનંદ સ્વામી પણ સમાધિનિષ્ઠ હતા, પેલા બીજા બધા પણ એવા જ હતા. હવે આમાં કંઈ કહેવાની જરૂર નથી, બધા પાવરફુલ જ હતા. પણ આ તો શું છે કે ભગવાને પોતાના ચરિત્રનો જે ગ્રંથ કરેલો અને ભવિષ્યમાં આ બધા ટીખરખોર લોકો બધી ટીખર કરશે કે ભગવાન ગયા પછી બનેલો ને આમ ને તેમ ને ફલાણું ને ઢીમકું ને બધી ભગવાનને ખબર જ હતી. એટલે ભગવાને આ બધું તે સમય પર ફક્ત પુરાવા માટે કરેલું કે ભાઈ અમે એક એક પ્રકરણ ચેક કરેલું છે અમારી હયાતી. બરાબર? કારણ કે અમુક માણસને અમુક જગ્યાના અમુક સ્થાનના લોકો જેવા હોય, બધામાં શંકા જ કરે. અમુક તમે ખાસ કરીને બહેનોનો સ્વભાવ જોજો. તમે કંઈ પણ કહો ને, હે હકીકત છે ને, હે સાચું છે ને ભાઈ, હા અરે ભાઈ આપણે 2 વાર કહીએ 3 વાર તો પણ માને જ નહીં. તમારું માથું ખાઈ જાય, લોહી પી જાય. પછી એટલે તમારે કહેવું પડે ભાઈ કંઈ પણ નહીં તો આવી જજો ભાઈ, હું બેઠેલો છું. એમ અમુક માણસો પણ એવા હોય, બધી જ બાબતમાં એટલા બધા સવાલ કરીને એટલા બધા કકડાટ કરી નાખે. 25 રૂપિયાની વસ્તુ લે એમાં તો પેલાનું 500 ગ્રામ લોહી પી જાય. હવે એ લોહી બનતા પેલાને 50ની પણ 100ની પણ 500 રૂપિયાનો ખોરાક લેવો પડતો હોય. બરાબર? અમુકને બહુ આમ માથું ખાવાની આદત હોય એવી. બજારમાં જાય શાકભાજીવાળાનું લોહી પી જાય, કાપડની દુકાને જાય તો કપડાવાળાનું લોહી પી જાય, બૂટવાળાને ત્યાં જાય તો 200 જોડી બૂટ જોઈ નાખે. અને એ પાછો એટલો હેન્ડસમ દેખાતો હોય ને, ભગવાને એટલો ફુરસદમાં એને બનાવેલો હોય. બરાબર? સાંજ પડે એટલે એને પર કલન નહીં કરે તો દેખાય એવો ન હોય. પાછો એટલો બધો શોધી ધજીને જાય આમ પાછો. એને એમ કહું હું જ એક સૌથી રૂપાળો છું, સર્વગુણે સંપન્ન, અને દુનિયાભરના સવાલ કરી નાખે લોકોને. બરાબર? શાસ્ત્રોમાં લખાણ છે, વાંકા ચૂકા બોલનારા, વાંકા ચૂકા દેખાનારા, બરાબર, વાંકી ચૂકી રીતે ચાલનારા, આ બધા વાંકી ચૂકી ક્રિયા કરનારા જ હોય. જેના બધા અંગો વાંકા હોય, બોલવાનું વાંકું હોય, બધું વાંકું કરતા હોય ને એ બધા બધી રીતે વાંકા જ હોય. બરાબર? એટલે પછી એ બધી બાબતમાં સંકલ્પ કર્યા કરે ખોટા ને ખોટા પછી એવું સવાલ જવાબ કરે. તમારે એમ આખી જિંદગીને સમય વેડવી નાખે, ભજન કરે નહીં, શ્રદ્ધા રાખે નહીં. લેવા માણસથી દૂર જ રહેવાનું. આપણે શું લેવા દેવાય? ભગવાનને માનો હોય તો માનશે, નહીં માને તો આપણા બાપનું કાં કંઈ બગડે? આપણે આપણું કરીને છૂટી જવાનું. બરાબર? ચાલો. તે પછી મુનિએ સુવ્રત મુનિ વગેરે કેટલાક શિષ્યોને ભણાવ્યું. કોઈ સતાનંદ સ્વામીના શિષ્ય હતા કોણ? સુવ્રત ઋષિ. એ સુવ્રત મુનિ અને કોણ? પ્રતાપસિંહ રાજા. એના સંવાદથી આખું સત્સંગી જીવન શરૂ થાય છે. ત્યાં ફોટો હતો જગન્નાથપુરીને વિશે એમ કે બોલ ભાઈ.
ગોરધન ભગત આ રહ્યા. એટલે સત્સંગી જીવનમાં જો મુખ્ય સંવાદ છે તે સુવ્રત મુનિ અને કોનો છે? પ્રતાપસિંહ રાજાનો છે, જગન્નાથપુરીને વિશે. બરાબર. એટલે એ એમ કહે કે સુવ્રત મુનિ કોણ હતા? તો સતાનંદ સ્વામીના શિષ્ય હતા. એટલે સતાનંદ સ્વામીએ પછી પહેલા એમ કહે કે આખું શ્રીજી મહારાજને સંભળાવ્યું, નંદ સંતોને સંભળાવ્યું ને પછી એમના જે શિષ્યો હતા એમને ભણાવ્યું. કેમ? પરંપરા એમને એમ ચાલુ ને ચાલુ રહીને. એટલે સમજો, તમને જે કોઈ વિદ્યા આવડે, જે કઈ વસ્તુ આવડે, એ પરંપરા ચાલુ રહી. એક કે બે માણસ કે ત્રણ માણસ, તો એ પરંપરા ચાલુ રાખવા માટે પણ એ બીજાને ભણાવી દેવી, એને અંદર રાખવાની नहीं. तो ज्ञान जो होता है वो बांटने के लिए होता है, अंदर पड़ा पड़ा सड़ जाता है. बराबर. तो इसको बांटने का, बांटने से बढ़ता है. तो પછી તમે એમ કહો કે ભાઈ મને ખબર પડે તો મારી મોનોપોલી રે એટલે હું કોઈને કહેવું જ નહીં, તો પછી ભગવાન તમારી ઉપર જે કૃપા કરતો હોય કૃપા ભગવાનની બંધ થઈ જાય. ઘણા છોકરાઓ એવા હોય ને, એને કંઈ આવડતું હોય તો પેલો બીજો બિચારો કંઈ પૂછે ને તેને બતાવે જ નહીં, એને શીખવાડે જ નહીં. કદાચ પેલો આગળ નીકળી ગયો તો. ઘણા લોકો એવો હોય, ઘણા બહેનો એવો હોય, એને કંઈ રેસીપી ખબર હોય તો પેલા બીજીને કોઈને લખાવે જ નહીં. કદાચ મારી રેસીપી બીજાને ખબર પડી જાય ને, એ કંઈ સારી રસોઈ કરી નાખશે તો. ઘણા ભણવામાં પણ એવો હોય. બરાબર. સાધુ સંતો તો એવા ન હોય, તો જે ભણ્યા હોય તો બીજાને ભણાવી દે. કોકને કંઈક ખબર પડતી હોય એટલે બીજાને કંઈ નહીં, એની મોનોપોલી રાખે. મોનોપોલી કેમ રાખે? એનું માન રહીને સમાજમાં કે ભાઈ એને આવડે છે, એમ એને જ આવડે, બીજા કોઈને કંઈ શીખવાડે જ નહીં. તો અમારી કેવું, બે વસ્તુ 20% 30% જ બોલે જાહેરમાં, બાકીનું 25-30% 50% અંદર પોતાની પાસે રાખે. કોઈ પૂછવા જઈએ તો કે તમને નહીં સમજ પડે, જાઓ એમ કરીને ભગાવી દે. એનાથી સમાજને કંઈ ફાયદો ન થાય. એનું તો એ લઈને ચાલ્યા જાય, સમજો. પણ સમાજને જે હિસાબે, સમાજનો જે પ્રમાણે વેગ વધવો જોઈએ સત્સંગમાં અને ભજનમાં, એની અભિરુચિ વધવી જોઈએ, કે ભગવાનમાં પ્રેમ વધવો જોઈએ, એ વધે જ નહીં. કારણ કે તમે બધું તમારું તમારી પાસે જ રાખો છો. બરાબર. આનાથી ઉલટું કરવાનું. શું ઉલટું? તમને ભગવાને ટ્યુબલાઇટ કરી હોય ને કોઈ બાબતમાં, તેને તરત વોમિટિંગ કરી દેવું. કારણ કે કદાચ તમે ભૂલી ગયા તો. એ સવારે અમે બંને ભાઈ છે ને, વરસાદ પડે છે, પડવાનો એમ કરીને સોફા પર બેઠેલા, ટીવી ચાલુ કર્યું ને એમાં પ્રેમ ભૂષણદાસની કથા ચાલુ કરીને કથા ચાલુ થઈ. એમાં એક વસ્તુ એવી આવી કે તમે કરેલા ધર્મ, તમે જે ધર્મમાં રહેવું તે, પછી એમ કે તમે જે એમ કે તમારો સ્વભાવ, અને તમે એમ કે જે કર્મ કરો તે, એટલે એમ કે તમારી જોડે ને જોડે જ રહી છે. આમાં કંઈ બાંધછોડ થતી નથી. એટલે ઓચિંતું ગોપાલ કે ફાલુડો સારો પડે. હું ફાલુડામાં પેલા છોકરાઓ રહી ગયા છે, મંડળમાં તો પી લીધો છે. તરત ફોન કર્યો પેલા લોકોને, કતારગામ આશ્રમવાળાને, પ્રભુભાઈ આજે તમારે ત્યાં ફાલુડો અપાવીએ તો કંઈ વાંધો નથી ને? એ લોકો કહે કે હા આવી જાઓ સાંજે. ફાલુડાવાળાને ફોન કર્યો, 50 ગ્લાસ એને તૈયાર કરી નાખ્યા. ધનાધન ફાલુડો 7 વાગે ત્યાં પહોંચતો કરી દીધો. 50 છોકરાઓને 50 ફાલુડા આપી દીધા મંડળ તરફથી. બરાબર. મારા તરફથી નહીં. આ ભાઈ પાસે કાલે હું 2000 રૂપિયા એટલે માંગતો. કાલે મને ન ખબર હતી કે 2000 મને કાં કામમાં આવવાના. તો એમણે તો મને દીધા નહીં. તો મારે શું કરવું પડ્યું? રસ્તામાં એક ભાઈ તૈયાર થઈને જતા હતા, મેં એને ગોપાલે એને પેલા ચાઇનીઝને પેલો કેવો ઉચકીને લઈ જાય એવી રીતે લઈ ગયા. 2000 રૂપિયા મળી ગયા અમને, પેલા છોકરાઓને ફાલુડા આપી દીધા. તમે કાલે 2000 આપતે તો પેલા ચાઇનીઝને અમારે પકડવો નહીં પડતે ને. બરાબર. એટલે શું છે, તમને જે ધર્મ કરવાનું કે કોઈ આવો મગજમાં ભગવાને આઈડિયા આપ્યો ને, સમજો આ કંઈ મેં કર્યું એટલે નહીં કહેતો હું કે હું કાયમ નહીં કરી શકું. હું પણ કંઈ પૈસા તો હોવા જોઈએ ને તમારી પાસે. પણ આમ તરત ભગવાને એવો આઈડિયા ક્લિક કર્યો, પેલા ભાઈ બોલ્યા કે ધર્મ કે કર્મ તમારી જોડે જ આવે છે, એટલે તરત ક્લિક થયો. તો કોઈ હજુ વરસાદ હજુ આજે દગોથી એવો જ લાગે છે, હજુ પૂરેપૂરો પડે એવો નથી. તો કામ થઈ ગયું. પેલા છોકરાઓ ખુશ થઈ ગયા, કારો ફાલુડો મળી ગયો, રાજીના રેડ થઈ ગયા. બરાબર. એટલે આપણું કરેલું આપણી જોડે જ આવવાનું છે ને. આપણે કંઈ સારું કરીએ તો એકલા શું કામ કરીએ? હું એમ કહું, ભગવાને આપણે 5 આંગળી આપેલી છે, તો 5 આંગળીથી જે કામ થાય છે તે 1 આંગળીથી થાય છે. 1 આંગળી ખાલી આમ આંગળી ચીંધવામાં કામમાં આવે. હવે એનો ઈશારો કેવો છે એ તો તમે જાણો જ છો. કોઈને તમે ઈશારો કરેલો, બોલો ભાઈ મારી પર કેમ ઈશારો કરે, આંગળી કેમ કરે, ઉંગલી મત કર, બોલો તરત કે. અને 5 આંગળી તમે બતાવો કોઈને આમ કરીને, તો પેલો કઈ હાથ બતાવ્યો, રાજી થઈ ગયો. એ આમે આમ હાથ કરશે.
સમજો. આ બધી છે ને બોડી લેંગ્વેજ છે. આ બધું ભગવાને બધું શાસ્ત્રોમાં લખેલું. એક આંગળી કરો તો કોઈ પણ ઉંગલી કરે, હાથ બતાવો તો પેલો ખુશ થાય. એમ આપણે કઈ મગજમાં સારો વિચાર આવ્યો, તરત દાનને મહાપુણ્ય કહી જ દેવાનું કે ચાલ ભાઈ જો આવો વિચાર છે, કરવું છે આવી જા. નથી કરવું તો એની પર કોઈ રાગ દ્વેષ પણ ન રાખો, એને જવા દેવાનું, બીજાને પકડવાનું. તમે 5 માણસને પૂછો ને એટલે ભગવાનની કૃપાથી કોઈને કોઈ એવો તમને હરિનો લાલ મળી જ જાય કે જે હા પાડે. સમજો કેમ? ભગવાનનું કામ છે ને, ભગવાને જ કરવાનું છે ને. એટલે ટૂંકમાં સાર એવો છે કે કોઈક જગ્યા પર કથા વાર્તા ચાલતી હોય, કોઈક જગ્યા પર કોઈ સત્કાર્ય કરતા હોય, કોઈ સત્કર્મ કરતા હોય, ભગવાનનું ભજન કરતા હોય, કોઈ પુસ્તકમાં કંઈ જરૂર હોય, કોઈ વિદ્યાર્થીને ભણવું હોય, તો ફૂલની ને ફૂલની પાંખડી છે એટલે ફૂલની પાંખડી પણ ન દેવો હોય તેને સીધો રસ્તો બતાવો. કયો કે ભાઈ જાઓ કતારગામમાં જાઓ, રામકૃષ્ણ એક્સપોર્ટમાં જાઓ, ગોદાણીમાં જાઓ, ગોવિંદ ભગત બેઠેલા છે ત્યાં જઈને શું કરજો, મારા ને ગોપાલ લીજા બંને ગયા ગોવિંદભાઈ પાસે, દરવાજો બંધ કરી નાખ્યો પહેલાં. એટલે બધા જોયું એમને બેને, આમ કરીને બટન ખોલીને બાંય વારી. બરાબર? પછી શું કર્યું હશે બોલો? સીધા જઈને ગોવિંદભાઈના પગ જ પકડી લીધા. અમને એમ કે ભાઈ કેમ વારી? પગ પકડવા માટે વારી. બરાબર? તો ભાઈ ગોવિંદ ભગત થોડુંક મોટું કામ કરવું છે, જરૂર છે તમારી. હા એમ કે બોલો. પછી બધું આ યુટ્યુબનું પ્રોગ્રામનું ને બધું ફેસબુકના પ્રોગ્રામનું બધું બતાવ્યું. ચાલો એમ કે આપણી કમિટીમાં વાત કરશું. બરાબર? તરત જ કહ્યું એમ તમારું કાર્ડ રાખું છું, કમિટીમાં વાત કરશું. સમજો? બરાબર? પહેલાં તો ભાઈ વાળી બરાબર લોકો જોતા હતા અમે લોકોને, હવે ભાઈ કેમ વારે છે? પછી ખુરશી ખસેડી સીધા નીચે જ આંકા જ વળી નીચે કેમ આવી ઉપરથી સીધો. બરાબર? સમજી ગયા તમે? પણ આપણો આંકા વળવાથી કોઈ 2-4 માણસનું ભલું થતું હોય તો આપણે આમ પણ પેલા મુક્તાનંદ સ્વામી શું કહેતા હતા? સમયની થપડા કે પૂર્વજન્મમાં ગ્રહસ્થ હતું તો બાયરી છોકરાએ કેટલી વખત નાક કપાયું આપણું, ત્યારે ગરદન નહીં નીચી કરતા. તો ભગવાનના ભક્તો માટે, ભગવાનના કોઈ સત્સંગના કામ માટે ગરદન નીચી કર્યું, આંકા વાળવું પડે તો આમ કરીને વળી જવાનું ભાઈ વાળીને. લોકો કે આ તો ભાઈ વાળે, બધા હસતા હતા કે આ તો આ લોકો નવી ખોપરી નીકળી. બરાબર? એટલે શું છે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાને આપણે જે કોઈ શક્તિ આપી હોય, બધાની અલગ અલગ પોટેન્શિયલ છે. તમને એમ કે આ મુદ્દા પર કેમ આટલું ખેંચે છે? ના ખેંચવા જેવું છે. લોકો ધર્મમાં પણ બહુ સ્વાર્થ રાખે છે, મેં જોયા છે. એટલે એવા અરે લોકો એવા અહીંયા આવનારા લોકો એવા છે કે મારી સેવા નહીં રહી જાય એટલે એકલા સેવા કરી આવે છે. બોલો વાસુદેવભાઈ મારી એકલાની કરવા દેજો ને એમ કરીને પાછા મને કહેવા આવે. અરે મેં કહું ભાઈ એટલો બધો સ્વાર્થ શું કામ રાખે છે? 5 આંગળીનું જો, 1 આંગળીનું શું કામ તારું વિચારે છે? બધાનું વિચાર, બધાની ઉપર ભગવાન રાજી થાય. સત્સંગ ભગવાન આવો ને આવો રાખે તો આપણે બધા રૂડા ગુણને પામશું, તો બધા એકી સાથે ભગવાન પાસે જઈશું. એમ બધાનું વિચારવાનું. એટલે સેવામાં પણ સ્વાર્થ ન રાખો મારા ભાઈ. જો આ સતાનંદ સ્વામી પોતે ત્રિકાળદર્શી હતા. સમજો, એમને તો ભગવાનના ચરિત્રમાં મોજ મજા કરતા હતા, તો એમને આ બધું કરવાની કઈ જરૂર હતી? ચાલો બોલો, કઈ જરૂર હતી? લહેર જ કરતા હતા ને. એમને માયાનો કોઈ ઘાટ થતો હતો નહીં. ભગવાનના ચરિત્ર કાયમ માટે સંભાળતા હતા. ભગવાન સિવાય એમના જીવનમાં બીજું કંઈ હતું નહીં. ત્રિકાળમાં ભગવાન જ એમને દેખાતા હતા. પછી આ બધી માથાકૂટ શું કામ કરી? એમ પણ એમણે કરી તો આપણે ફાયદો થયો ને, આપણે માટે કરી ને. એમ આજે આપણે કંઈક આવનાર પેઢી માટે કે અત્યારના સત્સંગીઓ માટે કંઈક કરી જઈશું, કંઈક મૂકી જઈશું. ભલે થોડો ઘણો ઉદ્વેગ થાય, જો ઉદ્વેગ તો થાય, પણ હંમેશા યાદ રાખજો પોઝિટિવ રીતે થયેલો ઉદ્વેગ કઈ વસ્તુ આપીને જશે, પ્રોડક્ટિવ હોય. બરાબર? એટલે થોડી પોતાની કેપેસિટી જેટલી હોય એ પ્રમાણે સત્સંગમાં જે કંઈ બની શકે એ સેવા કરો. એવું નહીં કહેતો કે પૈસાથી જ કરો, જો કોઈ અર્થનો અનર્થ નહીં કરતો. બધાને એવું હોય કે સેવા એટલે પૈસાની સેવા. ના, અર્થ કરતાં તો તનને મનની સેવા બહુ મોટી છે. પૈસા તો આપનારા ઘણા મળી જાય, પણ શારીરિક શ્રમ કરવો અને એના પાછળ મનથી, એટલે ભાઈ સત્સંગ અને ભગવાનને રાજી કરવા જ હરિભક્તોને એમ મનથી પ્રાર્થના કરવાવાળા લોકો બહુ ઓછા છે. મન સાફ રાખો. એકલું પોતાનું નહીં જોયા કરો. બરાબર? આ સતાનંદ સ્વામી જેવું કેરેક્ટર બનાવો કે ભાઈ આવનાર પેઢીને આટલો મોટો ગ્રંથ આપીને ગયા, એમ વિચાર કરો. એક પોતાનો જે પરિપ્રેક્ષ છે ને એને આકાશ જેટલો વિશાળ કરી દે. આપણું હૃદય એટલું મોટું હોવું જોઈએ, આકાશ જેવું મોટું, કે અંદર બધું જ સમાઈ જાય. એમાં જે કંઈ જડતા છે, એમાં જે કોઈ સંકીર્ણતા છે, બધું કાઢી નાખો. એક એક કરીને મૂકી દો ધીમે ધીમે.
એમને એમ ના નહીં મુકાશે, સત્સંગ જેમ જેમ કરશું ને એમ બધું મુકાશે ધીમે ધીમે કરીને. બહુ એટલી બધી માથાકૂટમાં લોકો જોડે વિવાદમાં આમાં તેમાં ના હા ના એમાં ન પડવાનું, બધાને સ્વતંત્ર રાખો. અને જેટલું બને એટલું ભગવાન અને ભગવાનના ભક્ત સંબંધી જે કોઈ ક્રિયા થાય એમાં તમે સહકાર આપો, તેમાં ભગવાન બહુ રાજી થશે. બરાબર. આવું સતાનંદ સ્વામીના જીવન ચરિત્ર ઉપરથી મને લાગ્યું. તમને જે લાગતું હોય તો પછી તમે જાણો. બાકી મને એવું ખબર પડે કે આ માણસને ભગવાન આટલું બધું સુખ આપતા હોય તો પણ હવે આ ગ્રંથ કરવો તમને લાગે એવું ગ્રંથ કરવો બહુ મગજનું નસ ખેંચવાનું કામ છે. નસ ખેંચવાનું એટલે મગજનું દહીં થઈ જાય ને દહીંનું મગજ. સતાનંદ સ્વામીના શબ્દ તો તમે જુઓ, તમે ખાલી ટીકા જુઓ, ખાલી હરજીવનદાસ શાસ્ત્રીજીએ ગુજરાતીમાં કરેલી ટીકા, એમને જે ગ્રંથ કર્યો હશે ઓરિજિનલ સંસ્કૃતમાં જ્યારે શ્લોકો લખ્યા હશે, કેટલું મગજ વાપરું હશે. એમણે શું કહ્યું પહેલા કે ભાઈ મારી વિદ્યાનું પરમ ફળ આપનારો બને તો જ, એટલે એ ભણીએ જે વિદ્યા ભણેલા એ વિદ્યાનું ફળ કહું તો આ ગ્રંથ રચું તૈયાર, એમ સમજો. એટલે પોતે જે કંઈ વિદવત્તા હતી કે ભણેલા હતા એ બધું ભગવાન માટે અને હરિભક્તો માટે ખર્ચવા માંગતા હતા, બીજા માટે નહીં. આજે તો આપણી પાસે કંઈ પણ આવડે છે એટલે પહેલાં પેટ, અને પેટ પછી એમ કે એના આપણા જે પછીના જે કયો હોય એ, અને આપણી જોડેના જે કોઈ હોય એમાં જ બધું મગજ વાપરવાનું બસ. એનું બીજું તો કંઈ આપણે દેખાય જ નહીં કે કંઈક સારું કામ કરીએ, એમાં આપણે અંદર દિવસ પૂરો થઈ જાય, એમાં જિંદગી અડધી પૂરી થઈ જાય. ના નંદ સંતોને આ બધા આખી જિંદગી બિચારાઓએ કેટલી મહેનત કરી, આમથી તેમ ભટકા, આખા ગામમાં કેટલું બધું તપ કર્યું, અને પછી કર્યું છેલ્લે શું તપ કરીને તો હરિભક્તો માટે ગ્રંથ બનાવ્યો. જોવા આ કેટલો આકાશ જેટલું મોટું હૃદય કહેવાય કે નહીં આ માણસ, વિચાર કરો. એમ વાંચી જવાથી ના ખબર પડે, આ તો આપણે વિચાર કરીએ ત્યારે ખબર પડે કે એમનું હૃદય કેટલું મોટું હતું કે ભાઈ માંગ્યું પણ હરિભક્તો માટે, કે આવનાર હરિભક્તોને આટલો સારો ગ્રંથ મળે. બરાબર. ચાલો, તમને ભલે લાગતું હોય કે ભાઈ વાસુદેવભાઈ તો નસ નસ ખેંચી નાખે છે, પણ ભાઈ જેણે જે કર્યું હોય એને એની એટલું મહાત્મય તો આપણે ખબર હોવી જ જોઈએ, નહીં તો જણાવવું જ પડે. ગ્રંથ કરતા વ્યક્તિ આટલી મહેનત કરી હોય તો આપણે એમને બિરદાવવા જ રહ્યા. તે પછી મુનિએ સુરત મુનિ વગેરે કેટલાક શિષ્યોને ભણાવ્યું. તે પછી ભગવાન ધર્મ પ્રવૃત્તિરૂપ પોતાના અવતારનું પ્રયોજન પરિસમાપ્ત કરી સર્વત્ર ઉદ્ધવ સંપ્રદાયની પ્રવૃત્તિ કરી, સ્વસ્વરૂપમાં જ પોતાના પ્રાદુર્ભાવ વિશેષનો ઉપસંહાર કરી સ્વેચ્છાથી અંતર્ધાન થઈ જતા તેમના વીરને નહીં સહન કરી શકતા સતાનંદ મુનિ કોઈ પ્રકારે ધૈર્યનું અવલંબન કરી સત્સંગીઓના અત્યંત ઉપયોગના બીજા પણ બહુ પ્રબંધો કરીને કૃતકૃત્ય થઈ શ્રી હરિનું સ્મરણ કરતા સિદ્ધ દેહ થઈ મુમુક્ષુઓને ધર્મનો અવબોધ આપતા થકા લોકોના અનુગ્રહ અર્થે તે સ્થળમાં વિચાર્યા હતા. એટલે શું પછી એમણે અલગ અલગ સ્થાનમાં વિચારવાનું, ભારતના જે કોઈ એમ કે તીર્થ સ્થાનો અને ભગવાનના જે કોઈ, એટલે ભગવાન જ્યાં જ્યાં વિચારતા હતા ત્યાં બધા હરિભક્તોની વચ્ચે વિચારતા હતા. તેમણે રચેલા ગ્રંથો સતાનંદ સ્વામીના, પહેલું શિક્ષાપત્રીની અર્થદીપિકા નામની એમ કે મોટી ટીકા આપણે જોઈ લીધું તે. બીજી સરળ અન્વય દીપિકા નામની ટીકા, એમને અન્વય દીપિકા પણ સતાનંદ સ્વામીએ જ કરેલી છે. બરાબર. તેની શિક્ષાપત્રીનો જ ગ્રંથ છે, એટલે એની જેમથી અર્થદીપિકા છે એમ અન્વય દીપિકા છે, બંને એક સરખા જ છે. અર્થદીપિકા અને અન્વય દીપિકામાં બહુ મોટો ફરક નથી. આ સત્સંગી જીવન નામનું મહાશાસ્ત્ર, બરાબર છે. સર્વમંગળ નામનું શ્રી હરિ નામનું સહસ્ત્ર સ્તોત્ર, સર્વમંગળ સ્તોત્ર જે બનાવેલું છે તે એમણે જ બનાવેલું છે. સહસ્ત્ર એટલે 1000 નામ છે અંદર. બરાબર. જનમંગળ નામનું અસ્તોત્ર સતનામ સ્તોત્ર, બરાબર, એ પણ એમનું જ છે. જનમંગલ પણ આવે જ ને, 80 જન્મંગલાખ્યસ્ય સતાનંદ મુનિ વિરચિત આવે જ ને છેલ્લે. શ્રી હરિય સ્તોત્ર સતનામ સ્તોત્રમ સંપૂર્ણ એવું કંઈક આવે છે. હરિવાક્ય સુધા સિંધુ એટલે વચનામૃત, એટલે આ વચનામૃત જે છે એની સંસ્કૃતમાં આખી ટીકા કરેલી છે એમણે. શું નામથી? હરિવાક્ય સુધા સિંધુ. એનો અર્થ શું થાય? હરિવાક્ય એટલે હરિના વાક્યો, સુધા એટલે જે એમ કે તરસ્યા છે એના માટે કેવા રૂપ છે? સાગર રૂપ. એટલે તરસ્યા માટે સમુદ્ર. હવે તમે કહો ને કે ભાઈ પૂરી એમ કે પ્યાસ તો મેરી ઇતની બડી थी કે મેરે लिए પૂરા સમુદ્ર કમ પડ જાય. બરાબર. તમે કહો કે આ યાર તો બહુ મોટો કવિ લાગે છે, જો અહીંયા નહીં બેઠેલો તો હું શાયર જ બનતે, કાં કવિ બનતે, કાં લેખક બનતે. વિચાર તો છે મારું લખવાનું હોય, પાછું કીડો જાગેલો જ મને. હવે લખવાનું પણ થોડુંક ચાલુ કર્યું. તો પ્યાસ ઇતની જન્મો જન્મ કી બઢ ગઈ है કે પૂરા સમંદર કમ પડ જાય, એવી વાત છે. આની ઉપરથી જે હરિવાક્ય સુધા સિંધુ નામ આપેલું છે કે જીવ આ જન્મ મરણમાં ફરી ફરીને વાસનાથી એટલો બધો કેવો થઈ ગયો, સૂકો થઈ ગયો છે. આપણે કહે ને સૂકા પાંદડા જેવો થઈ ગયો છે. એની ઉપર સૂકું થઈ જાય તો લીલું કરવા શું કરવું પડે? પાણી છાંટવું પડે ને. એમ એની જે સુધા છે, એની તરસ જે છે એ છીપાવવા માટેનો કયો ગ્રંથ છે? હરિવાક્ય સુધા સિંધુ. હરિવાક્ય સુધા સિંધુની ટીકા જેણે વાંચી હોય એને વચનામૃતમાં જે કોઈ રિઝોલ્યુશન નથી મળતા,
મધ્યના 9મા વચનામૃતમાં ને પેલા 3 શબ્દ લખેલા લે ગોલોક વૈકુંઠ બ્રહ્મપુર આદિ ને એ બધા હરિવાક્ય સુધા સિંધુ વાંચે તો બધા એને પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. કારણ કે હરિવાક્ય સુધા સિંધુની ટીકોમાં બધું સમજાવેલું છે કે અહીંયા કેમ 3 નામ લખ્યા ને અહીંયા કેમ આમ થયું ને અક્ષરનું અન્વયપણું કેવી રીતે ને ભગવાનનું અન્વયપણું કેવી રીતે ને વ્યતિરેકપણું કેવી રીતે ને બધું સમજાવેલું છે. એટલે હરિવાક્ય સુધા સિંધુ પાકું કરવું પડે તો વચનામૃતના તમને બધા જવાબ મળી જાય. પેલા ભાઈએ કે કાલે પેલા આપણે 5 ભેદ લખેલા તો એક આજે આઈટમ કે ભેદ તો 3 છે, તમે કોઈ એમ કે એનો સંગ કરો. પછી મેં એને લખ્યું, મેં કહું ભાઈ ભેદ 3 છે, ભેદ નહીં તત્વો 3 છે. એને મેં કહ્યું, મેં કહું ભાઈ તત્વો 3 છે, ભેદ તો 5 જ છે. પાછો આજે મેં એના સવાલની નીચે પાછો રિપ્લાયમાં આવ્યો. કેટલા લોકોને કંઈ ખબર જ નહીં હોતી, બધી અંધારામાં તલવાર ચલાવ્યા કરે છે. લોકોને કેટલું અજ્ઞાન છે વિચાર કરો. કાંઈ નહીં, બધા હાંકીએ જ રાખે છે, હાંકીએ રાખે છે. બીજું શું થઈ ગયું, ખોટું ચાલુ કરવાની પહેલાં એક સ્કૂલ હતી તો હવે બધી સ્કૂલમાં જ ખોટું ભણાવે છે. આઈડિયા આવી ગયો તમને? પહેલાં તમને શું થાય કે કોઈ એક જગ્યા પર ખોટું ચાલતું હોય ને એની જગ્યા પર 5-6 જગ્યા પર સારું ને સાચું ચાલતું હોય. હવે શું છે કે સાચું બહુ ઓછા પોકેટમાં ચાલે છે, નાના ખોટું બધે જ ચાલે છે. જેને મન ભાવે ત્યાં બધું જ ચાલે છે. હવે આ બધા ગ્રંથો કયા હતા? આ કોઈ ગ્રંથની કોઈ કથા જ નહીં કરતું. અરે ગ્રંથ પ્રાપ્ય પણ નથી. હવે આ જો બીજો ઉદ્ધવ સિદ્ધાંત, રાકેશ પાસે હતો આ ગ્રંથ છે જ. આખો ઉદ્ધવ સંપ્રદાયનો આખો આપણો સિદ્ધાંત સમજાવેલો છે આમ કે ભગવાન શું કહેવા માંગતા હતા. બહુ ઇમ્પોર્ટન્ટ ગ્રંથ છે, બહુ સરળ છે, બધું અંદર આવી જાય છે, વિશિષ્ટાદ્વૈત વેદાંત ને બધું આવી જાય. બરાબર, ચાલો. ધર્મદેવ સ્તોત્ર અસ્તોત્ર સતનામાત્મક, આખું ધર્મદેવે કરેલું સ્તોત્ર છે આ. ભક્તિદેવીનું સ્તોત્ર છે, એ પણ અસ્તોત્ર સતનામાત્મક. બરાબર. પછી શ્રી હરિ જયંતી વ્રત વિધિ, એટલે આપણે જે હરિનામ કરીએ ને એનો વ્રતનો વિધિ જે કેવી રીતે થાય તે, અને એનું મહાત્મય કયું હોય કે પછી એ કરે ધર્મ અર્થ કામને મોક્ષને આપનારા ભગવાન બહુ રાજી થાય. પછી વાસુદેવ નામ માળા અસ્તોત્ર સતનામાવલી રૂપા, એટલે આખી ભગવાન વાસુદેવને એમ કે નામ આખી નામાવલી છે તે ઇત્યાદિ. ઉદ્ધવ સંપ્રદાયમાં નિબંધકારોમાં આ મુનિ જ પ્રથમ થયા છે નિબંધ લખવામાં, એટલે લેખક બહુ સારા છે. ભગવાન શ્રી હરિની કૃપાથી ત્રૈકાલિક જ્ઞાન અને સમાધિ સિદ્ધિને પામેલા સમસ્ત વિજ્ઞાનના નિધિરૂપ શ્રી સતાનંદ મહામુનિનું આ ચરિત્ર સંગ્રહમાં કહ્યું, જેના વચનામૃતનો પ્રવાહ સત્સંગી જીવન નામથી પ્રખ્યાત થયો છે. તેમનું આ ચરિત્રામૃત કયા સત્સંગીને ન રૂચે જ. બરાબર, તો પણ અત્યારે ઘણાને નથી રૂચતું. એટલે ન રૂચે એવું લખ્યું છે કે એના કોના માટે? કે જે કહેવાતા સત્સંગીઓ એના માટે. સત્સંગી હકીકતમાં ન હોય એને ન રૂચે. હવે આ સુકાનંદ મુનિનો આના ભાઈ ચરિત્ર આવે છે. આ સુકાનંદ સ્વામી છે, જે શ્રીજી મહારાજના લૈયા કહેવાતા હતા ને એ. જોઈ લો, બધાને બતાવવામાં આવશે. સુકાનંદ સ્વામી છે, સતાનંદ સ્વામી નથી. સુકાનંદ સ્વામી મહારાજના લૈયા હતા તે. લૈયા એટલે જે લખવાનું કામ કરે ને એને પહેલાના જમાનામાં લૈયા કહેતા હતા. સુકાનંદ સ્વામી મહારાજ જ્યાં સુધી જાગતા રહે ત્યાં સુધી લખ્યા જ કરતા હતા. એક વખત તો રાત્રે દીવો બંધ થઈ ગયેલો, પછી ભગવાને અંગૂઠામાંથી તેજ બહાર કાઢેલો. બરાબર. એટલે આ વિહારીલાલજી મહારાજ છે અને આ સુકાનંદ સ્વામી છે. એમની એક વાર વધારે મને ખબર, એમને છે ને આમ દૂરથી જોઈને ચેન નહીં પડશે. એકવાર એમ બતાવું જ પડે, હકીકત છે, ન પડે. મને ખબર પડી જાય, એમને લોકોને હસવાની વાત. છેલ્લેમાં આમ જોતે તો ખરા એકવાર મસ્ત બહુ. એમની જન્માક્ષરમાં એમાં કુંડળીમાં લખ્યું હશે પુરાતત્વ ખાતામાં નિષ્ણાત એવું. અમુકને એવું પુરાતત્વ ખાતામાં બહુ રસ હોય કે આમ જૂનું બતાવે, પેલું ખોદેલું બતાવે ને એમાં. આ ભાઈને ડિસ્કવરીના માર્ક્સ હોય છે. બરાબર, ચાલો. હવે સુકાનંદ સ્વામીનું જીવન ચરિત્ર. આ મહાગ્રંથિ અર્ધગંભીર હેતુ નામની ટીકા આ મુનિએ કરી છે. આ મહાગ્રંથિ શું કરેલી છે? અર્ધગંભીર હેતુ. કોણે કરેલી છે? સુકાનંદ સ્વામીએ કરેલી છે. એટલે આ ગ્રંથની ટીકા પણ એક સુકાનંદ સ્વામીની ટીકા પણ છે. સુકાનંદ સ્વામીની ટીકા છે. આજે આખી જે સુકાનંદ સ્વામીની ગુજરાતીમાં. આ તો હરજીવનદાસ શાસ્ત્રીએ જે લખેલું હોય ને એ તો બધેથી સાર કાઢીને લખેલું છે. એમણે એક શાસ્ત્ર એટલે સત્સંગી જીવન ગ્રંથ તરીકે ભલે એક હોય, પણ એમણે બધી ટીકાઓ ભેગી કરીને આપણામાં ટીકા બતાવેલી. એટલે હરજીવનદાસ શાસ્ત્રીએ જ એમના જેવું જ કામ કરેલું છે. જેવું કામ આ લોકો અઘરું કરેલું છે એવું કામ એમને પણ કરેલું છે.
આ બધા તમને આટલા બધા પુરાવાને આટલું બધું દેખાય ને, બધું અર્થ સારે બધું સમજાવેલું છે, તે એમણે બધી 3, 4, 5 ટીકાઓ ભેગી કરેલી, એટલે આ બીજા કોઈનું કામ નથી આ, સમજો. એટલે આપણે એવું લાગે કે આ યાર હરજીવન શાસ્ત્રીના પુસ્તકો બહુ અઘરા હોય. અઘરા નહીં હોય, એ એમને એટલી મહેનત કરી એટલે આપણે અઘરા પડે. બરાબર, મારી જેમ મને સાયકલ ચલાવવાની બહુ અઘરી લાગતી હતી. તો આ વસ્તુ બને જ કેવી રીતે કે નીચે પેન્ડલ પણ મારવાના અને ઉપર સ્ટિયરિંગ પણ સાચવવાનું. આ તો યાર ફોલ્ટ છે બનાવવાવાળાનો. પપ્પા કહે કે ભાઈ વર્ષોથી એવું જ છે ભાઈ, એ તો તારી પણ એ રીતે જ ચલાવવું પડશે. મેં કહું ના ભાઈ, આ પેન્ડલ મારવાનું કોઈ બીજો કરે તો હું કદાચ સ્ટિયરિંગ અંબાડી લો, વચ્ચે વચ્ચે પેન્ડલ નહીં મરાય. મને 3-4 વખત એમણે ચલાવવા બી, પછી કહે કે આ ભાઈ તારું કામ લાગતું નથી. પછી આપણે શીખવાની બંધ કરી દીધી. બરાબર, પછી હોન્ડા આવી રીતે આપણે શીખી ગયા, કારણ કે એમાં પેન્ડલ નહીં મારવાનું. બરાબર, મેં કહું આ ગણતરી ખોટી ભાઈ, કે આપણી પાસે ખોટી મહેનત કરાવે કોઈ. બરાબર, પછી હોન્ડા તો અતુલ ના પડે ભાઈ, ડાયરેક્ટ નહીં શીખાય. મેં કહું ભાઈ અત્યાર સુધીમાં આપણે જિંદગીમાં જેટલા કામ કર્યા ડાયરેક્ટ જ કરેલા છે. સીધા હોન્ડા જ ચલાવવા બેસી ગયા, હોન્ડા શીખી ગયા, કારણ કે અંદર નીચે પેન્ડલ મારવાના નહીં આવે ને એટલે. બરાબર, એટલે આવું કામ છે. હરજીવનદાસ શાસ્ત્રીનું કામ આપણે કેમ પસંદ નહીં પડતું, કે કેમ સમજ નહીં પડતી, અંદર પેન્ડલ મારવાના બહુ આવે. હવે સમજ્યા? કારણ કે એમણે 5 વસ્તુ ભેગી કરીને ટીકા લખેલી હોય, એટલે આપણા પેન્ડલ બહુ મારવા પડે, એટલે આપણે પેન્ડલ મારતા મારતા થાકી જઈએ. શાસ્ત્રો પ્રમાણ કેટલા બધા આપેલા હોય, તો આપણો એટલો અભ્યાસ હોય નહીં સનાતન સંસ્કૃતિના, જે કોઈ ઉપનિષદો અને આ તેનો. એટલે પછી આપણે શું, એ ડાયરેક્ટ પુરાવા મૂકી દે, સમજો. હવે એ તો ઉપનિષદ જેને વાંચ્યા હોય એને સનાતન સંસ્કૃતિના શાસ્ત્રોમાં સમજ પડે. મહારાજે કહેલા 8 સત્શાસ્ત્ર વાંચે તો ખબર પડે, ગીતા વાંચે તો ખબર પડે, શ્રી ભાષ્ય વાંચે તો ખબર પડે, જે ભગવાને શું કહ્યા, આધ્યાત્મિક શાસ્ત્ર કહ્યા. તો આપણે વાંચ્યા અગર સીધું આ પકડી લઈએ, પછી કઈ સત્સંગી જીવન તો બહુ અઘરું છે. અરે ભાઈ અઘરું લાગે ને તો સીધું જ પકડી લઈએ. તો પહેલાં બીજા બધા શાસ્ત્રો સમજવા પડે ને, સમજવા નહીં. આપણે ત્યાં હરિશ્ચંદ્રના ભણવામાં આવતા હતા, કોર્સમાં આવે છે, સમજો. અને આપણે ત્યાં ત્યાગીઓએ પણ આ બધા શાસ્ત્રો ભણવાના હોય છે ને, એ ભણે એમના ગુરુ પાસે, મહારાજશ્રી પાસે, પછી એ કથા કરે એટલે એમને બોલાવે, પછી એ બેસે ત્યાં, કેટલી વખત કથા કરે, પછી એને જાહેરમાં કથા કરવાની છૂટ મળે છે. આ બધા ગ્રંથો તો ભણવાના હોય છે, એમ કંઈ ડાયરેક્ટ કંઈ બેસી નહીં જવાય. બરાબર, પછી આપણે એ આખી એ પ્રોસિજરમાંથી નીકળવું નથી ને પછી આપણે 5 પ્રકરણવાળું સત્સંગ જીવન લઈને બેસીએ કરે. પછી કંઈ વાસુદેવભાઈમાં સમજ નહીં પડતી, બહુ મોટું ને બહુ અઘરું છે. અરે ભાઈ, જે ભણવાનો ગ્રંથ છે ને તું સીધો જ લઈને બેસી જાય તો કાંથી ખબર પડે, સમજો. હવે તમને આઈડિયા આવ્યો. મને એક અમદાવાદના હરિભક્ત મળેલા ને, એ મને આ જ દલીલ કર્યા કરતા હતા. આખા ટ્રેનમાં સુરતથી અમદાવાદ સુધી મારું માથું આવી ગયા. પોતે પાછા ભણેલા હતા, બેંકમાં મેનેજર હતા, તો પણ મને કંઈ નહીં એમ કે 5 પ્રકરણવાળું તો બહુ અઘરું છે, તમે ગમે તે કહો. એનું તો જાહેરમાં કથા થાય એવી જ નથી, આમ છે તેમ છે. મેં એને કેટલી વાર કહ્યું, મેં કહું જાહેરમાં કથા થાય છે ભાઈ ઓલરેડી. અરે ના એમ કે તો પણ બહુ અઘરું છે, સામાન્ય માણસને ખબર જ ન પડે. અમદાવાદ સુધી કન્વિન્સ જ નહીં થયા, બોલો. હવે અત્યારે એનો મારી પાસે કોઈ હતો પતો નથી, આ બધી રેકોર્ડિંગ એમને મોકલી આપું, પણ મારી પાસે કોઈ હતો પતો જ નથી એમનો. અહીંયા સુરતમાં પહેલાં બેંક હતી એમની, એટલે અહીંયા જ્યારે હતા ત્યારે સુરત આવતા હતા રોજ. હવે અમદાવાદમાં છે અત્યારે. એમનું ભજનનું કીર્તનનું અંગ હતું ને ભજન બહુ કરતા હતા, પણ જ્ઞાનમાં જરા ગરબડ હતી. બરાબર, પણ આમ પાછા કેવા બહુ પેલા કટ્ટરવાદી ન હતા. ચાલો, પવિત્ર વિત્તાલયપુરની પાસે જે દર્ભાવતી એટલે શું, દભાણ નામનું એક ગામ છે. કયું ગામ? દર્ભાવતી એટલે દભાણ. જે ગામમાં પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ આશ્ચર્યકરી મહાવિષ્ણુયાગ કર્યો હતો. ભગવાને ત્યાં શું કરેલો? વિષ્ણુયાગ કરેલો. દભાણનો વિષ્ણુયાગ આખા પૂરે વર્લ્ડમાં, પૂરે ઇન્ડિયામાં વર્લ્ડ ફેમસ. દભાણનો વિષ્ણુયાગ આપણે ત્યાં નહીં, દભાણની આજુબાજુના ગામમાં તમે બીજા બધા બ્રાહ્મણોને ને એને પૂછો તો એમને પણ બહુ અત્યારે પણ યાદ, આજથી 4-5 પેઢી અમારી હતી એ પહેલાં શ્રીજી મહારાજે અહીંયા જે કરેલો ને, તમારા ભગવાને એમ કહે કે એ બહુ મસ્ત કરેલો યાગ, એમ કહે હજુ યાદ લોકોને એમ. એવો વિષ્ણુ યાગ કરેલો. એવું કહે છે કે ભગવાને લાડુ ગબડાવેલા. વિચાર કરો, ઘીની રેલમ છેલ કરી નાખેલી, દૂધની રેલમ છેલ કરી નાખેલી, અને બ્રાહ્મણોને જે જમાડેલા એમ કહે તો ખુશ થઈ ગયેલા લોકો. અરે ચકલા બકલા જે કઈ, ચકલા પશુ પક્ષી, ભગવાન કે જે ખાય એ બધાનું સારું થાય. એટલે તો હું તમને કહું છું કે બુદ્ધિને નાની કે ટૂંકી ના રાખો, સમજો. શર્ટમાં એક બટન વધારે હશે ને આપણી પાસે, આપણે કઈ કામનું નથી, પણ બીજાના શર્ટમાં એક બટન ઓછું હશે તો તોડીને આપી દેશો ને તો પેલો ખુશ થઈ ગયા કે ચાલ મારું ઢંકાઈ ગયું, સમજો.
આપણે યાર પેલા પહેલેથી સંગ્રહ વૃત્તિ એટલી બધી ને આ ડબ્બામાં નાખ 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 હું નાખ કર્યા કરે થોડું છોડ ને મરશે તો બધા ડબ્બા ને બધું અંદરથી ગરીબી જ નીકળવાની છે લોકો કંઈક બધું કેટલું સંગ્રહ કરીને ગયો થોડોક હાથ છૂટો રાખ બરાબર એટલે ભગવાને એવો યજ્ઞ કરેલો કાંકરિયા ઉપર અમદાવાદમાં પણ કેવું મસ્ત મજા આવી ગયેલી લોકોને યાદ કરતા હતા લોકો કે હા શ્રીજી મહારાજે કઈ 84 કરી બ્રાહ્મણોને કઈ જમાડ્યા હજુ પણ યાદ અરે તરત અને સુરતમાં પણ આપણા 84 થયેલી છે નવીનચંદ્ર શાસ્ત્રી કહેતા હતા 100 વર્ષનો ઉત્સવ જ્યારે પાટોત્સવ નારાયણ મુનિદેવનો થયો ને ત્યારે સુરતમાં પણ બધા બ્રાહ્મણોને બોલાવેલા ત્યારે અહીંયા જે કોઠારી હતા ને એમને આ નવીનચંદ્ર શાસ્ત્રીના ફાધર ખરા ને જમિયતરામજી એમને બોલાવેલા ને એમને કહ્યું કે બધા બ્રાહ્મણોને તમારે બોલાવવાના છે જમિયતરામજી કે બ્રાહ્મણને ભેગા કરવા બહુ અઘરું કામ છે આ બ્રાહ્મણો ભેગા થઈને બધા ના આવે ત્યારે એમણે શું કહ્યું કોઠારી હતા ત્યારના એ જવાબદારી તમે ભગવાન પર છોડી દો તમે બધાને આમંત્રણ આપો જમિયતરામજી એ બહુ સપોર્ટ કરે નવીનચંદ્ર શાસ્ત્રીના ફાધર અને પછી આ લોકોએ બીડું ઝડપું કે નહીં બ્રાહ્મણોને તો જમાડવા જ છે અરે બ્રાહ્મણોને જમાડ્યાથી એવા જમાડ્યા આખા મૈધરપુરામાં બધે ફેમસ થઈ ગયું અને મહિના સુધી એવી હાલત કોઈને ત્યાં પછી રસોડા બંધ બધાને ત્યાં મહિના સુધી બધા મંદિરે જ જમવાનું મહિના સુધી સાંજે બોલો સાંજનું જમવાનું બધાનું મહિના સુધી અહીંયા જ 100 વર્ષના પાટોત્સવમાં અરે ફૂલ નરજીવનદાસ સુરતના 100 વર્ષનો ઇતિહાસ વાંચો તમે નાનું મોટું રસોડું કઈ ને કઈ હોય જ મહિના સુધી સુરતના આ મંદિરમાં વિચાર કરો ખુશ પબ્લિક જો માણસ જીવને રાજી કરવા જશો ને કોઈ દિવસ રાજી નહીં થવાનું કઈ ને કઈ ઉણપ રહેવાની જ છે પણ ભગવાનને રાજી કરવા રહેશો ને બધું આવી જશે સમુદ્રનું પાણી જે પી બતાવે અને પચાવી બતાવે એને બીજા બધા પાણી પચી જાય આવી વાત છે આ જગતમાં જીવને રાજી કરવા જાવ તો કંઈ થવાનું નથી એમને કોઠારીએ બીડું ઝડપેલું કે ભગવાનને રાજી કરી નાખવા છે એમ નારાયણ મુનિદેવને રાજી કરી નાખવા અને એમણે ચાલુ કર્યું લેવાનું દાન કે ચાલો ભાઈ સુરતમાં જે કંઈ મોટા હરિભક્તો હોય આપણે નારાયણ મુનિદેવનો પાટોત્સવ કરવો છે દિલ ખોલીને દો અરે ત્યારે તો કોઈ સુરતમાં નાનું એવું સુરત પણ લોકોએ દીધું અને જે પાટોત્સવ થયો એટલે ખુશ થઈ ગયા લોકો એમ કહેવાનો મતલબ એવો છે કે ભગવાનને રાજી કરવા જાવ તો બધું બરાબર થાય સારું જ થાય એટલે હવે ભગવાને પોતે પણ ઘણા બધા ઉત્સવને સમયા કરાવેલા એટલે આમાં ટૂંકમાં સાર એવો છે કે આપણે ભગવાને એવી શક્તિ આપી હોય તો કરાવો પાછું એક વખત જાહેરાત કરું છું આ રવિવારે ત્યાં કતારગામમાં નાના છોકરાઓ જે મેન્ટલી રિટાર્ટેડ એટલે માનસિક રીતે જે રોગી છે પીડિત છે એમના માટે આપણે જમવાનું રાખેલું છે જે